હળવદના સુંદરગઢમાંથી બિયરની ખેપ મારવા મોટરસાયકલ પર નીકળેલા બંને આરોપીઓ પોલીસ જોઈને ભાગી ગયા હતા. આખરે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદના સુંદરગઢમાં દેશી દારૂની પોલીસની કાર્યવાહીના પગલે મોટાભાગના ધંધાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હવે બુટલેગરો ભઠ્ઠીઓ બંધ કરીને અંગ્રેજી દારૂ બિયરના વેપલામાં ઝંપલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સુંદરગઢની સીમમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા વનારકીની સીમમાંથી રમણીક ઉર્ફે બુધો અવચરભાઈ શિપરા અને કરશન ચંદુભાઈ બહાપિયાને મોટરસાયકલમાં જથ્થો ભરીને ગામ તરફ આવતા જોતા તેને રોકવાનો પ્રયત્ન કરતા બંને આરોપીઓ મોટરસાયકલ મૂકીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે બંને મોટરસાયકલ સહિત 180 બિયરના ટીન, કુલ 23,000થી વધુનો બિયરના ટીન અને 1,03,000થી વધુનો મુદ્દામાલ સાથે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આખરે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આમ દેશી દારૂના વેપલા સાથે જોડાયેલા અલગ અલગ બુટલેગરો હવે ક્યાંક ને ક્યાંક અંગ્રેજી દારૂ બિયરના વેપલા સાથે સંકળાયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તો બંને આરોપીઓની ધરપકડ થઈ છે અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.